ISIS મોડ્યુલ કેસને લઈને દેશ વિરોધી પ્રવૃત્તિઓ માટે યુવકોને ઉશ્કેર્યાની શંકાના આધારે ATS NIA દ્વારા ગુજરાતના સુરત, અમદાવાદ, ભરૂચ અને નવસારીમાં દરોડા પાડી 3 લોકોની અટકાયત કરવામાં આવી છે અને પૂછપરછ હાથ ધરાઈ છે, જેમાં સુરતના અટકાયત કરાયેલા યુવાનની રવિવારે પૂછપરછ બાદ તેને રાત્રે છોડી દેવાયો હતો અને સોમવારે ફરીથી યુવકને બોલાવી પૂછપરછ શરૂ કરવામાં આવી છે। ગુજરાત ATS અને NIA દ્વારા દેશભરમાં દેશ વિરોધી ચાલતી ગતિવિધિઓ પર નજર રાખવામાં આવે છે। કોઈપણ વ્યક્તિ દેશ વિરોધી કૃત્ય કરતા હોય તો તેની તપાસના આધારે તેની પૂછપરછ કરીને કામગીરી કરતી હોય છે। NIA દ્વારા રવિવારે ગુજરાત સહિત 6 રાજ્યમાં ISIS મોડ્યુલ કેસને લઈને કાર્યવાહી હાથ ધરાઈ છે। ગુજરાતના અમદાવાદ, સુરત, ભરૂચ અને નવસારીમાં ગુજરાત ATS અને NIAની ટીમ પહોંચી હતી અને 3ની અટકાયત કરી પૂછપરછ હાથ ધરાઈ છે। NIA અને ATSની કાર્યવાહી લઈને ચારેય શહેરમાં ચર્ચા શરૂ થઈ જવા પામી છે, ત્યારે સુરતમાં સૈયદપુરા ખાતેથી અટકાયતમાં લેવાયેલા યુવાનને રાત્રે છોડી મુકાયો હતો અને સોમવારે ફરી સવારથી તેને SOG પોલીસે ઓફિસે બોલાવી ATS અને NIAની ટીમ દ્વારા પૂછપરછ હાથ ધરાઈ હતી। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।